ઓર્ડર સાહેબ આટલો ઉભી રાખો. આ સાઈડ પર ગાડીઓ સાઈડ કરી દો. સ્ટેન્ડ કરજો. પણ ગાડી આવે ગાડીવાળા આપણે છે ને એમના જોડે એક લાયસન્સ અને બધું પ્રૂફ જોવો તો કોઈ પણ ગાડીવાળા જવા દેવાનો નહીં. ઓકે સાહેબ. તો સાહેબ તે રાખજો. લઈએ લાવો. મારે બરાબર ના અગાઈ તો મોમાં ઉભા રહ્યા છે. આપણે તો એક જશીઓ ફાટી ગયું છે, પાછળ નંબર પ્લેટ એ નહીં, શું કરશું? અને લાયસન્સ એ નહીં. જે થવું થાય જવા જઈ હતા એ સબી જાય છે અંબાડી ગાડી ચાલતું ગાડું જ નહીં આવશે આવશે. આપણે એવી જગ્યા અલોટી જગ્યા ઉભા રહે ગમે તે પણ આવતું તે જ ગાડી કેમ ના આવે? આવશે નહીં. હા આપણે જે આવતી ફરજમાં આપણે નોકરી તો કરવી જ પડે ને. હા કરવી જ પડે તો આપણે ગમે તે કોઈ પણ આવશે. ગાડી તો આવતી લાગે છે. ગાડીવાળા સાઈડ કરાવો. સાહેબ આવું ના કરે બિહાર દો. આ બોલે સાઈડમાં કર. તમે આવું નહીં થાય નહીં આવું સાઈડમાં કર. સાઈડમાં કરાવો ગાડી. દે હું જા ક્યાં શું આપણે છો? હવે મહેમાન ઘરથી જાઉં છું. હા તે હેમલેટ નહીં પહેર્યું. લાયસન્સ લાવ. આ લાયસન્સ નહીં. લાયસન્સ લાવ. અરે શું કહેવાય પેલું નહીં ટોપો ટોપો ને ના ચાલ. આ તો પાઘડી છે. કારણ એ તો અમારું એ જ છતાં ને ટોપો. અને આ તમારી ગાડી હવે કેટલો કરે છે? બાકી અમારું પ્રદૂષણ બગાડે છે ગાડી તમારી. એ તૂટી ગયું છે સાહેબ. જો તમારે હેમલેટ નહીં પડ્યું એના 2000 દંડ હા. અને લાયસન્સ નહીં ને હા. એના 2000 દંડ. એવું છે હવ સાહેબ લખ્યો. કેવું લાગશે તઈ? ગાડી આ નંબર તો એક રૂપિયા નહીં મળે. આ સોય ને સાઈડ તો કરવા દે સાહેબ. પણ ગાડી રિટર્ન કરી લો ના આવે તેમની. હવ સાઈડમાં કરો. આ ભાઈ સાઈડ તો કરવા દે. મારા પાસે આના 1 રૂપિયા નહીં. અરે ગાડી મૂકી દો. અને તમારી સેફટી માટે ઉભા છે. અમને તો એમને અહીંયા ઉભા રહ્યા. આ એક બાજુ ઊભા રાખીને લઈ ના લે હેલ્મેટ ના લાયસન્સ. આ ગાડી કેટલો અવાજ કરે, પ્રદૂષણ કેટલું ફેલાય. એ તો તાર અવાજ તો કરે. સર્વિસ કરાવવી પડે ને. અને અત્યારે બહુ કાયદા કાનૂની ખબર તો છે. પૈસા નહીં સાહેબ, મજૂરી કરીએ છીએ. પૈસાના પણ લાયસન્સ તો જો ને. તમારી સેફટી માટે અમારી સરકારે મેલી લાવે. હવે માડો હવે કચો લાયસન્સ બાયસન્સ હતો. અત્યારે કોણ કઢાવા દા અત્યારે લાયસન્સ બધા કાયદા બદલાઈ ગયા. એ વખતે નતા. ગાડી અમને રિટર્ન કરી લો અત્યારે. એ ના હું ઓનલાઈન મીમો પર દઉં છું. એ મને જા છોડો. ના ના મેરા આવે. અરે બહાર ગાથી જવું છે, મહેમાન ગાથી જવું પડે કે ના 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 એ ચાલે જ નહીં બધું. સરકારને આમાં જવાબ આપવાનો હોય. અમે તમારી સેફટી માટે તમારી પોતાની સેફટી તમારી રીતના રાખવી પડે ને. રીતના થોડી હોય. લો આપી દો મેમો એમને. હવે તમારે 4000 કરે તો એ તો યાર. એ મેમો તો એ ભરી દેજો પછી જ્યારે ત્યારે આજે તો હું ઓનલાઈન પર દઉં છે પણ જવાબ કે મહેમાન ગાથી જવું સાહેબ. અત્યારે રિટર્ન જ ગાડી થાય. તમારે ચાલીને જવું જઈ શકો. કયો યાર સાહેબ કયો આમ જાઓ. 4000 થઈ. પણ હું ભર દઉં છું ઓનલાઈન મેમો. એક કામ કરો. હા તો એ છે ને ચા પાણી આલીને ન્યા કરો. એ તમે અમે તમારા પછી માટે ચા પાણી ના કેવું કર પૈસા વધ તો આ જોજો આ ગોબો પડજો ગાડી તો ગોબો હા તે ભરી દેજો મેં તાણ. ના હોશ કરે જોતી જે કરો તે બોલો તમારે. પણ હું ભાઈ તો દે પણ ના યાર ગાડી તાર મારે જવું છે ને. ના ચાલો ભાઈ. સર ના ચાલે. અત્યારે કાયદા બહુ કડક થઈ ગયા છે. આ મારા વખત આ કોઈ કાયદા નતા. અમે કાયદા આયા. અત્યારે બધા બદલાઈ ગયા છે. મેમો ભરી દેજો ને જ્યારે ત્યારે તમારે ડિટેલ પછી ગાડી ડિટેન કરી તો છોડી જઈએ બરોબર. અત્યારે કોઈ વાત સાંભળવામાં ના આવે. તમારી સેફટી તમારે ઘરેથી લઈને નીકળવાની હોય ને. હા હેડો તાર એ રાખો તાર. હા રાખશું. કોઈ થવું ના તો હું ફરી લઈએ પાછું. તો બધું થઈ જાય. હા પેટ્રોલે મોર ફૂલ તો પાછું.
કાઢો છો સાહેબ. કાળા કાઢવા આવ્યું હમ. બરાબર લાયસન્સ ટ્રેક્ટરનું લાયસન્સ હોય વળી? હોવો ના હોય ફોર યાર. વ્હીલ હોય ટ્રેક્ટરમાં ના હોય. હોય ફોર વ્હીલ માટે જ કઢાવવું પડે ને ફોર વ્હીલ માટે હોય પણ અત્યારે ટ્રેક્ટર ફોર વ્હીલ વસ્તુ સાધારણ કેવાય મેન તો સાધારણ જ છે ને જ્યાં ત્યાં તમારી ગાડીને એક્સિડન્ટ થાય એ દિવસ બધું માંગવામાં આવે તો એ દિવસ શું કરજો એ વાત એ સાચી છે. હા પણ આજે હેતરના બહાર જવાનું કાયદાનું બંધ તો રાખવું પડે ને ખેતર તો ટ્રેક્ટર તો ખેતર તમે તો તમારી સેફટી માટે કે અમે તો સુરક્ષા માટે મેં લે છે તમારી સેફટી માટે તમારે કેવું તો પડે તો તમારી પોતાની સેફટી તમારે જાતે રાખવાની હોય ને હા એ વાત એ સાચી. બરાબર, કાપવાની હાલો. આ તો એ ચાલે પણ સિટીઓમાં ના ચાલે એ બીજી વાર આવી ભૂલ ના કરે લાયસન્સ કઢાઈ દેજો બરાબર ને વધુ નહીં સાહેબ. પણ સાહેબ આ રીમો હારું ઇન્સ્ટા મોકલી દો હવે. બરોબર. આ તો લંચ લ્યો છે ને આ તો મને ના ભાઈ લે રાખો રાખો આ ના ચાલ. ના તો બીજા રાખો લ્યો હાલો. આ વિડિયો ડિલીટ કરી દીધો હા એ કરી દે હું કરી દે. ડિલીટ કરી દો ના હું કરી યાર. સાહેબ હવે દાવ કરી નાખ્યો આપણો આજે ભલે વાંધો નહીં પણ તમારી સુરક્ષા તમારી રીતના જાતે કરી દો લાયસન્સ કઢાઈ લેજો હા બીજી ઓકે વાત. ઓકે જાઓ આરતી શેતર તે પેદા છે યાર તારી સાહેબ. આજે તો આપણો દાવ થઈ ગયો તો કલાક માણસ લાગે પેલા ભાઈ આખો વિડીયો ઉતારી દીધો હતો આપણે તેમની સુરક્ષા માટે કીધું હતું ને આ સુરક્ષા માટે અને ભાઈ વિડીયો ઉતારી દીધો હતો હા એ તો બરોબર છે વાંધો નહીં બીજી કોઈ ગાડી આવે એને રિટર્ન કરો હા પોલીસ વાળા ઉભા હતા ને આ તો મારો દાવ કરી નાખો પણ હું આજથી ઓણ દાવ કરી નાખ્યો ના પણ આ પોલીસ વાળા ક્યાં તવા થાય છે લાયસન્સ બાયસન્સ કઢી લેવું પડે આમ કઢી દેવું પડે યાર હો. હેલો હા હું આવું હેડો કોનો ફોન છે સાહેબ ફોન જ ફોન આવ્યો તો કેસ નોંધવા જવાનું મારે બરાબર તો પછી આવીએ અહીંયા રાહુલસન મોકલું હા તો એમને મોકલો તો આવીએ જોશે ને કોણે હા સાહેબ મોકલું હા તો એમને મોકલો હા ફટાફટ હા બોલો સાહેબ કેટલી ગાડી ડિઝાઇન ગાડી આ ગાડી રિટર્ન કરી છે 2-3 જણ ગાડી સાઈડ કેસ નોંધ્યા છે એમને બરોબર હવે કોઈ પણ આવે આપણે કાયદાનું ભોન જ કરવાનું છે આ લોકોને શું છે ગામડાના લોકો જ્યારે ત્યારે સિટીમાં જો તો એમને કાયદા ખબર હોય બરોબર. કારણ કે એમને હેલ્મેટ લાયસન્સ પીયુસી બધું ચેક કરવાનું છે મેમો બેમો ફાડ્યો કે નહીં મેમો તો એકદમ ફાડ્યો છે બરાબર હું એ જોઉં જોઈ લે ચોપડીમાં આ ગાડી ડિટેન કરી છે બરોબર જ્યારે ત્યારે કોઈ આવે ગાડીવાળા ભાઈ તો એમને ગાડી આપી તો દે. નંબર પ્લેટ જ નહીં સાહેબ હા તો એનો મેમો ફાડી દો છે આ ગાડી છે આ એક કર્યું છે સિદ્ધરાજસિંહ રજા પર જાય ને એ થોડો કેસ નોંધવાનો હતો થોડો. એમને મને ફોન કર્યો તો તમે જોજો એમ સાહેબ એકલા છે તો કોઈ પણ ગાડી આવે આપણે એ સાઈડ કરાવવાની કશું વાંધો નહીં ચલો આપણે તેમની સુરક્ષા માટે કહેવાનું છે બરોબર પોતાનું કાયદાનું બોન તો એમને પોતે સેફટી પણ જગ્યા એવી પસંદ કરી છે ને લોકેશન તમે તો ગાડી આવે ઉડલાગતું નહીં કોઈ સાધન આવું જ ખરા આવી જ છે ગાડીઓ આવું છે ને? બરોબર સાહેબ 1 વાગ્યો ખાવાનો ટાઈમે થઈ ગયો વાંધો નહીં થોડી વાર ઉભા રહીએ પછી જતા રહીએ ખાવાનો ટાઈમ થયો 1 વાગ્યો ભૂખ લાગી બરાબર નહીં હું એ પેલો ચોકડી પર જ ઊભો હતો ના ના પણ આપણે તેમની સુરક્ષા માટે આપણે કાયદાનું બોન તો કરાવવો પડે કાલ પછી ગયો city આયો આયો ખબર ઊભો પડે. આવે. એ ઉભરાગભાઈ ચલો છો ભાઈ અમે ઓલા બાજુના જ છે સો ઉભર્યા ઠેલું ભરાયું છે ને સારામાં જઈએ છે સારામ ઓહો. શું ભણો છો અમે હાલ 12મું ભણીએ છીએ એ સારામાં એવું જરૂરી છે કે બાઇક લઈને જ જવી પરીક્ષા છે કે એટલે મોડું થઈ પણ ગયું બસ નહીં આવતી ટાઈમ ના બસ આવે છે પણ થોડું લેટ થઈ ગયું હતું. આ હેલ્મેટ નહીં પહેર્યું સારામ જાઓ પણ હેલ્મેટ પહેરી જો હા શાળામાં તમે થોડું શું બની જાય ઘણું છે શિક્ષક આ પણ આવતા શું ડીંગો લગાવી સીધે એટલે આ બાલ અવશ્ય પડ્યું છે તો કપાઈ નાખો શાળામાં આટલા બધા બાલ મોટા ચાલે હા સારામ બાલ ચાલે આટલા મોટા કયા સાહેબ ભણાવું છે અમને સાઈડ પણ આવે છે આ ભણાવું થોડું કાયદાનું આપણે ભણાવતા હોય કે કોઈ પણ જગ્યાએ જો હેલ્મેટ પોતાની સુરક્ષા માટે પેલા રાખવાનું લાયસન્સ તો જવા હે કે જવા આપણે? માટે ઓવર લાયસન્સ તો સન બતાવો તા ફોટો છે ચાલે કે એ ફોટો એ ચાલે
બાઈક તમારું જ છે ઓવા બાઈક મારું આ તો સોપડી હે તાણે ઓવા જો આ એરી લાગી હા લાઈસન્સ બરોબર બોલમ છે અરે દેખાત નહીં યાર લાઈટ વધારો કે વધારો લાગે હા બરોબર લાઈસન્સ તો બરોબર છે સોપડી ચોપડી તો ઘેર આવે જાય આ સાઈડ લાઈટો ચાલુ છે ટિકિટ ચાલુ કરે તાણે આબાદ નહીં ના બંધ છો ખરું ગોરો જ નહીં ને મોય યાર કેમ બંધ છે થોડી ઠોકવાની હતી સાહેબ આથી પણ બાઈક ને ઓછું પણ ઠોકાય ના પણ ઠોકવાની એવી લાગતી નહીં આ તો હમણાં તો નહીં. ગાડીની એટલે નમી પડી હતી કે હા પેલા સાઈડ પર કરજો ગાડી યાર વચ્ચે વચ્ચે કોક આવશે ઠોકીને જશે બંધ કરો સ્કૂલમાં જઈને સાહેબ થોડું ઘણું ભણાવતા હે ને કાયદાનું ભણાવશું તો પછી હેલ્મેટ પોતાની સેફ્ટી આપણે મેમો પાડી દઈએ તમારો બરોબર તમે આરસી પીયુસી ના બતાવ્યો જે 09 ડીપી 9713 બરોબર છે લ્યો ઓકે છે બધું હેમલેટ નહીં પહેર્યું બીજી વખત હેમલેટ પહેરીને જ નહીં કરજો બરોબર અને આ બાલ થોડા નેના કરી તો ભણો છે તો એ બારમું અને આ સોડિયાની રીંગો આપણે ના પહેરવાય બરોબર હા લ્યો જો આટલી વખત જતો કરું છું બીજી વખત આવ્યો ને હેમલેટ ને બધું કાઢી છે બાઇક રિટર્ન કરી જો એક બાઇક રિટર્ન કરી જ છે બરોબર જવા દો ફટાફટ સાડું આ બોલ નથી હું તો આશા લઈને આવ્યો ખબર છે હા હું તો આગળ આવતો હતો ને હા બોલ વાટમાં પોલીસ વાળા હતા ને બે એ મારી ગાડી પાડી લીધી તારી ગાડી પાડી લીધી છે એક આપણે તમારે લઈને આ તારા હાડું શું તોય તારી ગાડી પાડી લીધી તાને એવો તો શિયો પોલીસ વાળો છે મારી ઓળખોણ ખબર નહીં એ પોલીસ વાળો મારા સીએમ પીએમ ઊંધી ઓળખોણ છે તાને લે ખબર હેડ. ના પડે. પોલીસ વાળો હોય તો હું થઈ ગયું તારી તાને ગાડી લઈને આવ્યો છું એક ફોન પર હું ઉપાડી કાઢી દે ગાડી ચાલ તાને આપણે ગાડી જ લઈને જવાનું પાછી હવે પાછું કે બીજું હતો એ રે કે મને ચા પોઈના પૈસા કશું નહીં આપવાનું હું શું ને મારા 500 વાગત જોઉં છું તો લેટ હમણાં ગાડી આવે છે બીજી એવું કર્યું આ હાડું છે એટલે આ હાડું જીવે તારું તારે ચિંતા નહીં કરવાની શું કીધું કેટલા છે પોલીસ વાળા કહી દેવાનું આવો આ ગાડી છે માં લે. ગાડી લઈ લીધી છે માં ગાડી લઈ દાદા હું ઘેર નહીં જાઉં ના અરે ચાલ સાહેબ લાગતું નહીં અમુક કોઈ આવે બપોર થઈ ગયા છે ને બે જણા ભણ્યા તો છે લાગે તો દારૂડિયા જ છે હો ગાડી રિપેર કરી દઈએ છે એટલે છો આ ભાઈ છે ભાઈ બીજા છે આ બીજા છે આ બીજા સાહેબ બજામાં કા માં ગાડી મજામાં તો તમે કઈ નું આયા છો હા ગાડી જવું પડે રાત્રે તો દારૂ પીધો છે ના ના સાહેબ હું દારૂ નહીં પીતો સાહેબ એકલો દારૂ મેં કાઈ છો એમ પાસે આટલું આ પેલા તો ચા માજે મારા પૂછી લે. આટલી ગાડી છે સાહેબ ઉપાડી ગાડી એમાં ગાડીનું ઠેકાણું એવું ઠેકાણું હતું બરાબર મારા ભાઈ બાઈક પાંચો ભાઈ તો એ ગાડી નો ઉપર તો ના મારા સીએમ પીએમ જોડે ઓળખાણનો નંબર છે ગમે લગાવો તે હક વધાની કોઈની ઓળખાણ ચાલે ના બધો કાયદો બધા માટે હરખો હોય ગાડી ભાઈ તમારી ડિટેન થઈ જઈશ તમને કીધું ને ભાઈ મેમો છે એટલે શું નામ છે બોલો આટલું હું આમ મેમો કીધું ઉપર આ ચોપ ચોપ હા, લગાવું છું મેં- પીએમ નો ગાડી નંબર ફોન બોલો. લગાવું ગાડીની જોડે ઓને અંદર કરી દેવાના છે તમારે ગાડી કોને રિટર્ન છે? થયો મેમો બંને અંદર થયો તમારે પહોંચે જ્યારે મેમો છે એ બરોબર બેહો સાહેબ વેટારું પીને આવ્યા છે એક આટલું એ તો ફોન કાયદેસર લગાવ કાર્યવાહી તો થાય જ ને. બે બે માડું માતા બે હાથ એક બાજુ બંનેનો. બે માડું બે ભાઈ. મોટું કંઠ બે ગાડી રિટર્ન કરે છે બંને લોકોને થાળા ભેગા કરવાના છે દારૂ પીને આવી છે કારણ કે ગાડીનો નંબર પ્લેટ નહીં પૂરી કાર્યવાહી થાય પછી તો આગળ બધી એમને કરવાના છે ગાડી તમે સાહેબ ફોન કરો ગાડી મોટી ગાડી લઈ જાય બંને સસ્પેન્ડ માડું મોટી વગર કોઈની પોત ના ચાલે કાયદા આગળ બે જણ સસ્પેન્ડ કરી દેવાનો કોઈની ઓળખાણ ના ચાલે કાયદા આગળ તમારા જેને ફોન લગાવો એને લગાવો બંને બોલ્યા આગળ બેસી જાઓ એક બાજુ તમારી ગાડી આવે છે મોટી હાલો તમને લઈ જાઓ સાહેબ તમે સિદ્ધાર્થને ફોન કરો એ ગાડી લઈને આવું તો બંનેને પણ લઈ જાઓ થોડા ભેગા જ કરવાના છે બંને લગાવો આટલું ફોન લગાવો અને કાર સસ્પેન્ડ કરી નાખવાના સસ્પેન્ડ કરી દેવાનો હું ઉપર ઉપર તો નહીં ફોન જઈ રહી કઈ જઈ રહી માં ગાડી લઈ લીધી છે ને. હા તમારી ગાડી નંબર પ્લેટ નહીં ચોરીની ગાડી જે વાત કરો મને તેના નહીં ચોરી ની મારી છે તૂટી ગયો છે હા નંબર તો કોક લુક છે
કોમ ઉપર છે તો હાલ ફોન નહીં ઉપાડે. તમારા પ્રૂફ શું છે એ વાત કરો મને પેલા. શું બતાવું? તમારી ગાડી તમારી જેવી. આ ગાડી મારા હાથોઈ છે, હું ચલાવેલ છે રૂબરૂ. અરે ભાઈ પણ તમે આ જોવો નંબર પ્લેટ જ નહીં. તમારું શું નામ છે બોલો? મારું નામ શગુ. આખા ગામમાં તે ગમે તેનું પૂછો મારું નામ શગુ. નામ છે નામ ગમે તે હોય કાયદા આગળ કોઈનો નોમ બોમ ના ચાલે. કોમ ના હોય હું તો ગમે તે લખું, મને બાજુના બતાવો. ગામના સાહેબ? બાજુના ગામના. તમે ગમે તેને ફોન કરો તમારી ગાડી return મારી થશે. ગાડી તમારો ઉઠી memo કરશો તો પડો, setting તમારે આવશે. તા મુલ અહીં આવ્યો. હાલો તઈ આવજો ફટાફટ. અમાર ગાડી પાડી દીધી છે ને અમાર હાથ ઉભી અમે આડી ચાલુ. તમે ગમે ફટાફટ તેને આવો. બોલાવો. ફટાફટ આવી જજો તે તન. આ પેલા ઓબા આવ. આ ફટાફટ. હા તમે ગમે તેને બોલાવો. કોઈની ઓળખાણ ચાલશે કોઈ ઓળખાણ કોઈની ચાલશે નહીં, બરોબર? આપો તમે તમે નાખી કરો. એ ભાઈ બોલાવો, બોલાવો. ના થઈ ગયો. હું બાજુના ગામનો છું અને હું નોકરી કરું છું. કેમ હો? આ બધા પ્લોટિંગ જોવાનું કરું છું. હા તમે નોકરી કરો છો, વાત તમારી સાચી છે, બરોબર? તો હેમલેટ નહીં. કેમ હેમલેટ નહીં એટલે કર્યું? હેમલેટ તો આ મારા ક્ષેત્રોમાં ફરવાને એટલે કીધું આ હેમલેટ. બાલોનો શો બગડી જાય છે? હા, એવું નહીં સાહેબ. આ હેમલેટ લગાવતા ચશ્મા ના પહેરો એ. ચશ્મા આવું છે પેલો જીવડો આવજો ઓખોમાં એક. આ જીવડો તો અત્યારે આવું છે યારાનો. કશો વાંધો નહીં, મૂકો. થોડા આગળથી બાલ કપાળ નાખો, આગળ ઓખોમાં દેખાય. બાલ તો યાર માર ફેશન છે હાલ. ઓખોમાં બાલ આવીએ જે એક્સિડન્ટ થયો છે જવાબદારી કોણ થાય? તમારી જ કે પોતાની? આ ગાડીમાં કોઈ ઠેકવાનું નહીં. એ વાત કરો, તમારી ગાડી રિટર્ન કરી. લાયસન્સ છે તમારા? લાયસન્સ હારું નહીં. આરસી કાયદેસરનો દંડ લઈ લે એમના જોડેથી. આરસીએ નહીં કે લાયસન્સ નહીં કશું નહીં. પીયુસી નહીં કામ. લાવો બુક લાવજો, મેમો ફાડી દઈએ. અલ્યા સાહેબ વાત તો હોભળો યાર. બોલો. મારા ક્ષેત્રોમાં ફરવાનું નોકરી કરું છું ને અમારે ઘણી વાર હું કાલ ઊંઘતો છે યાર. તમે ભાઈ નોકરી કરતા અમે તમારી સેફટી માટે વાત કરીએ છીએ. હા તમારી સેફટી વાત સાચી પણ હું કદાચ હાઈવે ઉપર સ્પીડમાં જતો હોય તો એ મારા પાસેથી રિટર્ન કરી શકો તો અરે એવું અમારે ભાઈ જો અમારા નિયમમાં જે લાગતું હોય ને એ અમારે કરવું જ પડે, બરોબર? મને રવા દો કે મારે કશું નહીં હાલ તો પાહન. કશું ના હોય તો તમે ઓનલાઈન મેમો ભરજો, બરોબર? નામ બોલો તમારું. રવા દો કે તમારું નામ બોલો ને. સાઈડ કરી દો કરશનબા. ગાડી. કરશનભા ગામ કામ બરાબર. વેરાબર. પછી ગાડી નંબર બોલો. આ બા તો દેખાતો એને અહીં ભૂખાઈ છે નંબર એ. પાછળ તો પાછળ. GJ09 GJ09 CE 9341 બરોબર? આપણે લાયસન્સના 2000, હેમલેટના 2000, આરસી નહીં એના પણ 2000. તમારે સાહેબ શું સાહેબ પેલા બેઠા, સાહેબ જોડે વાત કરવાનો કોઈ મતલબ જ નહીં. હું વાત કરું ને સાહેબ બરોબર છે. સમજો પૈસા કશું નહીં હોય. પછી આ બાજુ ભાઈ દંડ પણ હોય તો કાયદેસર બધી કાર્યવાહી ત્યાં પોતે- બાઇકમાં કશું ઠેકવાનું નથી. કુલ તમારો દંડ થાય છે 12,000 રૂપિયા. ઓ બોલો. ભાઈ 12,000 રૂપિયા. 12,000 તો એ તને મેમો નહીં પડાડો. મારા પીએમ બેસ. મને ઓળખાણ છો, ચિંતા ના કર. બેસ પૈસા તું ત્યાં. બેસ. ચલો બાઇક લીધા સાહેબ સમજો કોઈનું ના ચાલે, કાયદા ના આ બધા, આ સાહેબનો બધા. નહીં ચાલે એવું. આ બાજુ આવો. તો ગાડી સ્ટેન્ડ કરો સાહેબ. થોડા અહીંયા આવશે ગાડી સ્ટેન્ડ કરવા બજાવો. ગાડી આ બાજુ લાવો, ગાડી આ બાજુ લાવો. જો સાહેબ 12,000 દંડ થાય છે, બરોબર? અમનો સાહેબ દાદા કામ બેસી રહી જાઓ. સાહેબ, બેસી જાઓ. બેસી જાઓ. મને આપણી ગાડી બેસી જાઓ. ત્યાં લૂંટે નહીં. જાઓ. ભાઈ તું ગાડી આ બાજુ સાઈડ પર જોજે. પેલી બાજુ મારુતિ આવે છે ફોરવી. કાયદેસરનો દંડ લઈને એમને જવા દો અને આગળથી છે ને પોતાની સેફટી લઈને નીકળવાનું. પ્લોટ નો પ્લોટ જોવા તો નીકળો દરેક જગ્યાએ. રસ્તામાં એક્સિડન્ટ થયું વાત તો હોભળો. પછી તમારા ઘરમાં લગ્ન થઈ ગયેલા છે ના તો પછી ઘરના મા બાપનું વિચારવાનું હોય ને. વિચારવાનું પણ પૈસા નહીં. આ તો 12,000 રૂપિયા દંડ કરી ખાલી. તો કાયદેસર થાય જ ને. હું ગરીબ છું હા, નોકરી તો કરું છું. ચા પાણી પીને જતા રહો. 12,000 દંડ કર્યો છે. 1,500 રૂપિયા આપી દો. 1500 તો નહીં એટલા જ તાનું આવજો. હું જોઉં પણ એ બરાબર યાર સોનું મને સાહેબ જોઈએ ને. ચલ 1000 રૂપિયા તો 500 તો રાખવાનું. 500 હું રાખું. આ પહોંચો. મારા. 12,000 દંડ કાયદેસર થઈ ભરજો. પેલી પાવતી આપો ને આપણે. એટલે યાર આટલા જ મારા ઘરે હજી કોમ છે થોડું. એટલે અમારે કોમ હોય તમે શું કરી શકો છો? ફટાફટ તમે જોવું ને. હા જવા દે ફટાફટ. મને નથી પડતી. લાયસન્સ વગર હેમલેટ વગર ગાડી લઈને નીકળી. ફટાફટ જવા દે. દંડ ફટકા દે. સાહેબ 1,000 રૂપિયા આપ્યા છે.
કશું વાંધો નહીં. 500 ખાવા પીવાના થઈ જાય કે આપણે અમે ભૂખ લાગી જ છે હવે. લેવા છે તમારે 500 કે પછી મોજ રાખો પછી તેમાં જોડે રાવ. એવું છે ને? કોઈ વાંધો નહીં. લેવા ચાલો, બેસ, બરોબર અરે બેસ બેસ તું આપણે ફોન કરતા બોલો કદાચ સિદ્ધાર્થસિંહ ફોન કરો હમ. એ ગાડી લઈને આવું તો બંનેનું પેશન્ટ લઈ જાઓ. એ થોડા ભેગા કરવા જ પડે ને ગાડી એમની રિટર્ન કરાવવાની. હા તો કોલ કરો ને સિદ્ધાર્થસિંહ. હા તો એમને કોલ લગાવી દો. કેમ કે આપણે આજના તો દારૂ સુધરી ગયો આ પૂરી થઈ ગયું ને હા બરાબર. કેસે નો થઈ ગયા બે આ બંને આવી ગાડી રિટર્ન હજી એકાદી પાવતી કરી દઈએ તો આપણે થઈ જાય. હેલો હવાલદાર, હવે જે આપણે રિટર્ન કરી હતી ને હવાના ગાડી, બે આવી જાઓ. તે અત્યારે રિટર્ન કરેલી ગાડીના જે ભાઈ હતો ને એ ભાઈ બીજો ભાઈ જોડે બંને દારૂ પીને આવ્યા છે તેમને થોડા આવીને લઈ જાઓ. હા અત્યારે જાઓ. હા એટલે જલ્દી આવજો ફટાફટ. હા આવે છે. આવું છે ભાઈ. હા કોઈ જતા સાહેબ આ ગાડી પાસે ગાડી આવું છે. ચાલ લબાઈ ગાડી છે સાલ લબાઈ ગાડી તમારા ગાડી ચલાવવાની ઉંમર છે તમારી કેટલો વર્ષ થયો? બરોબર સોનોથી ગાડી ચલાવાય ખબર પડે છે? એટલે ઘેર કોઈ હતું નહીં એટલે આજે કુવો જતો એ બધી વાત મૂકો. ગાડી તમારી રિટર્ન કરવાની છે. 16 વર્ષે બાઇક ચલાવાય નહીં, બરોબર? અને ભાઈ આવું કરો તમે જગ્યા નહીં બધી હવાની. લાલીમાં બેહું છું મારા બાપુ ના પાડે તમે કોણ છો કે આવા અરે તું કોને કહે છે? હમણાં દંડ ફરી વળે ખબર નહીં પડતી. પાણી કાઢી હું તારા ગમે બાપા એ તો થઈ ગયું. આ નંબર પ્લેટ છે ગાડી પાછળ. આ તો આ ખબર નંબર પ્લેટ તું તો બે 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 તો બે તો બે તો ઊભું થા. સાઈડમાં બેસી જા. એ સાઈડમાં બેસી જા. ખબર નહીં પડતી જગ્યા પર બે. ચાલો કર. આ રોડ વચ્ચે ગાડી બ્રેક ખબર નહીં પડતી. આને હમણાં તળિયા ભમાઈ જ બંધ. તે મોટી ગાડી સાથે જાય ગાડી સાઈડ કર. સાઈડ પર કર. દાદા દાદા સાહેબ જોજો ને નાના છોકરા ગાડીઓ ચલાવે છે. ના ના એ ગાડી બાર જેલા છે કેટલે મૂળ લઈને બોલ બાપા ફોન લગાવ. ગાડી આવે તો ચલાવવાની હોય કે હવે કોણ કે મારે વાત નહીં કરી ફોન મૂક ને ગમડા તને કરી દે વાત. ખબર નહીં પડતી સાઈડ પર રાખ. આ ગાડી કો ભાઈ નહીં યાર. કાઈ જરા તો તું ગાડી લઈને એટલું ટાયર પૂરતા ખબર નહીં પડતી ને ગધેડા. ભાઈ તમે એ ભાઈ ઉતર. આ મોય બે રૂસ ખબર નહીં પડતી. બેહવા દો ઉતર ભાઈ. જીવાડી થાક લાગ્યો તમને ગાડી રિટર્ન કરવાની છે તારી. સાઈડ આવી જા. સાઈડ બાઈ જા. પૂરા કોના કોઈ ભૂલી તો થઈ જાય. સાહેબ પાવતી ફારો. ખેતરમાંથી આવ્યા એટલે સાહેબ તમે એક કામ કરો આ બાઈક રાખો ના બંનેના ગાડીને બેસાડીને પૈસા લઈ ગયો ના બાઈક બંનેને લઈ જાઓ. રિટર્ન કરી દેજો. તમારી બાઈક હું લઈને આવું છું. દારૂ પીજો ના બાઈક તો લેતા ને આવજો. પછી રિટર્ન કરી દઈએ. બરોબર એટલે જવા દો. હા ભાઈ ભાઈ ઉતર. ના ના એમને પાછળ બેસજો અને આ ત્રણ અંદર બેહાડી દો એટલે એમને બાઇક લઈને જતા પોલીસ સ્ટેશન પહોંચી જાઓ. બેસ જા. બેસ અંદર. સાહેબ આ બેસ દારૂ અંદર. પીજો છે. બેસ. દારૂ પીજો સાહેબ આ એક બીજો બેસ. એ કોઈ પીધેલા નહીં તો એ બે દારૂડિયા બે જ અંદર. કોણ એને લઈ લેવા મારે એ ભાઈ દારૂ તું આ પીજો ગાડી લઈ જા. સડો બેસી આપણો સરખો બે. આ તો ભાઈ નાખ. જવા દો દારૂના કેસમાં અંદર કરી દેજો બંને. આ દારૂ પીજો તો લઈ આવો ગાડીઓ ચાલુ થતું નહીં. જા દે તું ગાડી. મુક મુક. મારા સર હા મુક. તું પૂછીને ગાડી નાખીશ તું. મોટી ઓળખાણ તો પાછી એ સાહેબ વાંધો આવડક ને આ તો ગાડી મારી કમી ગાડી નહીં તો સાહેબ ગાડી પેલા- નેચું બે. કરો કરો ચાલુ કરો ચાલુ છે એ પેલો કારીગર ગાડી એ ભાઈ ગાડી ચાલુ કર. ગાડી ચાલુ કર ભાઈ તું બે જા એ વાળી જા બેસ જા, બેસ જા. બેસ જા. પકડેસ. બીજું કરતી. હવે જા રે ભાઈ. બૂમ 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 સાહેબ આવો
ખબર નથી પડતી. હા ક્યાં ગમના છો? અમે દેશો તો ના છે સાહેબ. એ શું ઉભર્યા? ઘેર જતા થોડું બહાર ગયો તો મેં કીધું ઘેર જવું હવે. શું જ્યાં હતા? મહેમાન ગતિ ગયો તો. બેમાન ગતિ. હમ એ હેમલેટ બેમલેટ પહેરવાનું રાખો કે પાસે? એમ લેટ હતો પણ ઘેર ભૂલી ગયો તો સારું. ના પાઘડી એક સાલ હતી. હા ના સારા ખબર નથી પડતી. ચાલે. અને તમે ચાવી કેમ કાઢી મારી? ચાવી કેમ કાઢી? તમે બાઇક ચાલુ કેમ રાખી એટલા માટે. હા પણ ચાવી તમારો હક તમે- નથી. એ વાત સાચી છે. લાયસન્સ બતાવો. લાયસન્સ તો બધું જ છે મારી જોડે. હા બતાવો. અલગ ધણી તો જોઈ લો. ના લાયસન્સ. આ લાયસન્સ છે બરાબર. આ પીયુસી. આરસી આ બાઇક નું ચોપડી. બીજું શું જોઈએ તમારે બોલો? વીમો બધું જ છે. આ જુઓ. બધું જ છે. હા હેમલેટ નથી પહેર્યું એનો દંડ થશે તમારે. પણ હેમલેટ તો છે મારે પણ રહી ગયો છે ઘરે બોલો. કેમ મૂક્યું? અરે રહી ગયો તો એ બધું ચાલે જ ના. તમારે હેમલેટ પહેરીને જ નહીં કરવું પડે. બોલો. હેમલેટનો દંડ થશે ભાઈ. હું તમારા ભાવથી કાઢી દઉં. આ બધો ગાડી આ બાજુ. બે ગાડી પકડો. તમને ગાડીની છે. નામ બોલો. નાગેશ રાઠોડ. GJ09 ગાડી નંબર DR 2619 હેમલેટ 2000 રૂપિયા દંડ પાવતી. લ્યો ઓનલાઈન ભરશો કેશ આપો છો? એ તો ભરી દઈશ. ચાવી લાવો બાઈકની. ક્યારે ભરશો? એ તું ઓનલાઈન ભરી દઈશ. લાવો, ચાવી આપી દે ને એમને. દંડ થોડા પડી જાય છે બરોબર. ભરી દઈશ. અને બીજી વાત ધ્યાન રાખજો, હેમલેટ બેગ નહીં કરવાનું. લે સાહેબ આપણે કોમ થઈ ગયું બરોબર. તો આપણે પણ જઈએ કેટલી દે? ટાઈમ થઈ ગયો. 5-6 પાવતી ફાટી મેમાં બરાબર. એક બાઇક ડિટેન કરી. એના કાયદાનું ફોન તો કરાવવું જ પડે દરેકને. બીજું કંઈ કાલ કરવું? સિટીમાં ચલો. જાય તો પણ આપણે શું છે એમને ખ્યાલ રહે. હવે નીકળશું આપણે. આવો. ટાઈમે થઈ ગયો છે ને લાગી છે બરાબરની ભૂખ. બરાબર. ખાવું પડશે પહેલાં તો જઈએ. તો પેલા 1000 રૂપિયા આવ્યા છે ને વ્યવસ્થિત હોટલમાં ગાડી સાઈડ પર કરો તો ખેંચું પાછળ. ચાલો, ચાલો. લે ખેંચું. મારા સાબર